મિત્રો અર્જન્સીમાં આપણે જવાનું હોય દિલ્હી અને ટ્રેનની ટિકિટ ના મળે તો બસની મુસાફરી કરવું બેસ્ટ રહે છે. પણ હું તમને કહીશ, હવે આજની બસની મુસાફરી કર્યા પછી તમે બસમાં મુસાફરી કરશો, કેમ કે આ બસમાં ટોયલેટ પણ આવેલું છે અને સૌથી ફાસ્ટ બસ છે આ અમદાવાદથી દિલ્હી જવા માટેની. તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છે માધવપુરા પાસે જે નમસ્તે સર્કલ છે ત્યાં બાબુ ટ્રાવેલ્સ છે. બાબુ ટ્રાવેલ્સની આ બસ છે. આપણે ત્યાંથી 1500 રૂપિયામાં ટિકિટ બુક કરાવી છે અને આપણે જઈશું દિલ્હી. મિત્રો બસનું વોક અરાઉન્ડ કરી લ્યો. બસ બહુ જ ખૂબસૂરત લાગી રહી છે, બહુ જ સરસ છે. ઓક્ટોબર મહિનામાં જ આ ચાલુ થઈ છે. અને જો બાબુ ટ્રાવેલ્સ, ટોયલેટ પણ છે અંદર, રીડિંગ લાઇટ મળશે તમને, ચાર્જિંગ પોઈન્ટ મળશે, વાઈફાઈ છે અને લગેજ સ્ટોરેજ અને જો સીસીટીવી કેમેરા પાછળની બાજુ બી છે ને અંદર પણ સીસીટીવી કેમેરા છે. અને સ્ટોપ આવશે એટલે અંદર બસમાં બોલે પણ છે કે ભાઈ તમારું કયું સ્ટોપ આવવા જઈ રહ્યું છે. અને એક્સપ્રેસ વે ઉપર આપણે જઈશું જ્યારે 100ની ઉપર આની સ્પીડ તમને જોવા મળશે. ચાલી પડી છે. હવે જો બસમાં આ સોફા જેવું બનાવેલું છે એ તમે સિટિંગ માટે છે. સિટિંગના અત્યારે 1000 રૂપિયા છે, કેમ કે બસ ખાલી જઈ રહી છે એટલે આ ભાવ ઉપર નીચે થઈ શકે છે. અને શું કહેવાય છે કે સિઝન પ્રમાણે, પીક સિઝન પ્રમાણે પ્રાઇસ ઉપર નીચે થશે. એટલે આગળ બેસવાનું છે, ઉપર ડબલનો સોફો છે, આ આપણે સિંગલનો સોફો છે. એમાં તમને શું રેક છે અહીંયા શું મૂકવા માટેની, બરોબર. એસીનો વેન્ટ ત્યાં પણ છે. મિત્રો તમને ચાર્જિંગ પોઈન્ટ મળે છે, મોબાઈલ હોલ્ડર મળે છે, એક પિલો મળે છે, બ્લેન્કેટ મળે છે, હેડરેસ્ટ છે. આ બધી ફેસિલિટી જે બસમાં હોય એ છે. અને બસ અને સારી એવી પ્રીમિયમ બસ છે. ઓક્ટોબર મહિનામાં ચાલુ થઈ અને છેલ્લે પણ એક બેસવાની સીટ તમને જોવા મળી રહી છે. ઉપરની સીટ છે મિત્રો. ચલો થોડાક અમદાવાદના નજારા તમને દેખાડું કે અમદાવાદ કેવું છે. રંગીલું અમદાવાદ, મોજીલું અમદાવાદ, અમેઝિંગ અમદાવાદ. જોઈ શકો છો સીસીટીવી કેમેરા પણ છે અને ફ્રેગ્રન્સ માટે પણ મૂકેલું છે. અને આગળ જ ટોયલેટ છે, હું ટોયલેટ તમને બતાવીશ હમણાં. એક્ઝેક્ટ 1 કલાક પછી નમસ્તે સર્કલથી પહોંચ્યા છે કલોલ શહેરમાં. 30 કિલોમીટરનું અંતર આપણે કાપ્યું છે 1 કલાકની અંદર, કેમ કે ટ્રાફિક જેમ કે અમદાવાદની અંદર વધારે હોય છે. સિટીનું ટ્રાફિક કાપતા આપણને ઘણું ટાઈમ લાગી જાય છે. જેવું કંઈક અપડેટ આવે છે ફરી પાછું હું તમને કહું છું. અત્યારે કલોલ શહેરમાં આપણે પહોંચ્યા છીએ. આ જો આપણી કંઈક આવી સીટ છે, સામે હેડરેસ્ટ મૂકેલું છે, તમને એક પિલો, સારી ક્વોલિટીનો પિલો છે, બ્લેન્કેટ આપેલું છે આપણને, અને સામે ચાર્જિંગ પોઈન્ટ છે અને તમે મોબાઈલ ત્યાં મૂકી શકો એની વ્યવસ્થા છે. આ બાજુ એસી વેન્ટ તમે બંધ ચાલુ કરી શકો, રીડિંગ લાઇટ અહીંયા છે. અને આ બાજુ પગ બાજુ પણ તમારે એક એસી વેન્ટ મૂકેલું છે. પ્લસ આ બાજુ તમે જોશો એટલે તમને શૂ રેક મળશે. તમારા શૂઝ અથવા કોઈ સામાન મૂકવું હોય તો અહીંયા મૂકી શકો છો. 1.5 કલાક થઈ ગઈ છે, 5:30 વાગી રહ્યા છે સાંજના. આપણે 55 કિલોમીટરની જર્ની કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. મહેસાણા આવવામાં હજી 25 કિલોમીટરની વાર છે, જે લગભગ અડધા કલાક લાગશે. એટલે મહેસાણા પહોંચતા આપણને ટોટલ 2 કલાકનો સમય લાગી શકે છે. મહેસાણા આવી ગયો છે આપણે નમસ્તે સર્કલથી. 80 કિલોમીટરની દૂરી ઉપર છીએ. સાંજના 6 વાગી રહ્યા છે, એટલે આપણે 2 કલાકમાં 80 કિલોમીટરનું અંતર કાપી લીધું છે અને મહેસાણા આવી ચૂક્યું છે. પેટ્રોલ પંપ ભરાવવા માટે અહીંયા ઊભું રાખ્યું છે. 400 લીટરનું આનું ડીઝલનું ટેન્ક છે અને દિલ્હી એક રૂટમાં જવા માટે 300 લીટર ડીઝલ ખર્ચ થાય છે. એટલે તમે વિચારી શકો છો કે 1000 કિલોમીટર કાપવા માટે આ બસને 300 લીટર ડીઝલ ખપે છે. મતલબ કે 3.25ની એવરેજ આપે છે આ એસીની સાથે. એનું ડીઝલ ગણો એટલે 27,000 રૂપિયા તો ડીઝલનું જ ખર્ચો ખાલી બસવાળાને થાય છે. એટલે બસ ભરેલી હોય કે ખાલી હોય એમને તો ચલાવવાની જ હોય છે, બરોબર છે. કલાકની મુસાફરી પછી 105 કિલોમીટર કાપીને આપણે ઊંઝા પહોંચી ગયા છીએ. અત્યારે બિલકુલ સાંજ થવાની જ છે. સાંજના 6:30 થયા છે, એટલે 2.5 કલાકે આપણે ઊંઝા પહોંચ્યા છે. 2 કલાકે મહેસાણા અને 2.5 કલાકે ઊંઝા. હવે હું તમને જણાવી દઉં કે આપણે રિટર્ન પણ ટ્રેનમાં આવવાના છીએ. ફેમિલીને લેવા માટે આપણે દિલ્હી જઈ રહ્યા છીએ, એટલે રિટર્ન આપણે ટ્રેનમાં આવવાના છીએ. એ ટ્રેન આપણી
4-4:30 વાગ્યાની છે અને એ ગુરુવારના દિવસે જ ચાલે છે. એ છે દિલ્હી બાંદ્રા સુપરફાસ્ટ એક્સપ્રેસ. તો એનું પણ બ્લોગ આપણે બનાવીશું કે કેવી છે ટ્રેન, શું છે. આપણે આશ્રમમાં ના ગયા કેમ કે આશ્રમ જે છે એ ઘણી વહેલી ઉતારે છે એના લીધે. કેમ કે આ ટ્રેન મને ગુરુવારના દિવસે સારી લાગી કેમ કે સવારે 7:30 ઉતારશે એટલે અજવાળું થઈ ગયું હશે અને પછી આપણે અજવાળામાં જ ઘરે પહોંચી જઈશું. સાંજના 7 વાગ્યા છે, મતલબ આપણે અમદાવાદથી નીકળીને 3 કલાક થઈ ગયા છે અને હવે છાપી શહેર આવ્યું છે. સિદ્ધપુર આપણે લગભગ 20 મિનિટ પહેલાં છોડી દીધું. સિદ્ધપુર પછી હવે છાપી આવ્યું છે. તો આપણે આબુ આવી ગયા છીએ. આબુ રોડ રાતના 8 વાગી રહ્યા છે અને આપણે આબુ પહોંચીએ છીએ. 4 કલાક આપણને લાગ્યા નમસ્તે સર્કલથી અહીંયા પહોંચવા માટે. 4 કલાકમાં મિત્રો આપણે 200 કિલોમીટર કવર કર્યા છે અને આબુ આવી પહોંચ્યા છીએ. એટલે ઓફિશિયલી આપણે હવે રાજસ્થાન બોર્ડરમાં આવી ગયા છીએ. હોટલ ઓમ ચેતનામાં રોકી છે. આબુ રોડથી આગળ આપણે જેવા વધ્યા છીએ સુરોહી અને આબુ રોડની વચ્ચે 8:30 જેવું થઈ રહ્યું છે. લાસ્ટ ટ્રીપ જે મેં કરી હતી અમદાવાદથી જયપુર, એમાં આપણી જોડે મહેન્દ્રસિંહ કરીને ડ્રાઈવર હતા. એમણે મને એક વાનગી ખવડાવી હતી, એનું નામ છે સેવ દૂધ કરીને. આપણે એ જ વસ્તુ મંગાવી છે. બહુ મજા આવી હતી જમીને, એટલે એ જ વસ્તુ આપણે અહીંયા પર ટ્રાય કરીએ. આ જો આ છે રેસ્ટોરન્ટ, બરોબર. 8:30 થયા છે. હવે સીધી ગાડી સવારે જ ઊભી રહેશે એવું કીધું છે આપણને. એટલે આપણે પેટ ભરીને ખાઈ લઈએ ને પછી સીધા ઊંઘી જઈશું. વચ્ચે જે પણ આવતું રહેશે હું તમને અપડેટ આપતો રહીશ. એવું દૂધ આવી ગયું છે મિત્રો. આનાથી શું રાત્રે એસિડિટી થતી નથી એટલે ખાવામાં સારું રહે છે. ચલો, એટલે હવે આપણે કોફી પી લઈએ. ચલો મિત્રો, હવે બસ ચાલવા લાગી છે. ડ્રાઈવર સાહેબ ચેન્જ થઈ ગયા છે. પહેલા બીજા ડ્રાઈવર હતા, હવે અત્યારે બીજા ડ્રાઈવર છે. આપણે ટોટલ જમવા કરવાનો કોફીનો ખર્ચો બધું 200 રૂપિયા જેવું થયું. 25 રૂપિયાની કોફી, 185 રૂપિયા જમવાના થયા. જેમાં સેવ દૂધ જે લીધું એના 120 રૂપિયા, રોટીના 45 રૂપિયા અને પાપડના 20 રૂપિયા. પર સબ્જીની ક્વોન્ટિટી સારી હતી, 2 જણા ખાઈ શકે એટલી હતી. ચલો તો હવે અંદર જઈએ ને, આપણે અંદર જઈએ અને પાછા આરામ કરીશું. આપણે થોડી વાર હાઈવે તમને બતાવી દઉં. ગાડી ડ્રાઈવર સાહેબનું તમને કેમેરો દેખાય છે, અંદર કેબિનનું દેખાય છે, આગળ પાછળ 2 તરફનો કેમેરો પણ તમને અહીંયા દેખાય છે. ડાયવર્ઝનનું કામ ચાલી રહ્યું છે આ બાજુ, એટલે અત્યારે ગાડી આ બાજુ ચાલી રહી છે. આપણે સિરોહી તરફ આગળ વધી રહ્યા છીએ. અત્યારે પિંડવાડા કરીને એક જગ્યા છે, રાત્રે 9:30 આવી છે. એના પછી પાલી આવશે, સુમેરપુર આવશે, સુમેરપુર પછી પાલી આવશે, બરાબર છે. ચાલો તો હવે આપણે રજા લઈએ અને થોડું આરામ કરશું. વળી પાછું તમને 1-2 કલાકમાં થોડી અપડેટ આપું છું. 80-85ની સ્પીડે અત્યારે ગાડી ચાલે છે અને 4 લેન હાઈવે છે. હવે સરસ મજાનું હાઈવે આવ્યું છે, જેવું તમે સિરોહી તરફ આપણે આગળ વધ્યા છે ત્યારે. મિત્રો રાતના 10:30 વાગ્યા છે અને સુમેરપુરની અંદરથી બસ નીકળી છે. બાયપાસ નથી પકડ્યું આપણે. પાલી શહેર રાતના 11:30 વાગે આવેલું છે મિત્રો. અત્યાર સુધી આપણે 380 કિલોમીટર કાપેલા છે. સાંજે 4 વાગ્યાથી લઈને આપણે વાત કરીએ તો મિત્રો લગભગ આપણે 9.5 કલાકની જર્ની કરી લીધી છે. 7.5 કલાકની જર્ની કરી લીધી છે. 7.5 કલાકમાં આપણે 380 કિલોમીટર ચાલી લીધું છે. 1:15 થઈ છે. બ્યાવર ગયું છે. અજમેર આવવાની તૈયારીમાં છે. પેટ્રોલ પંપ ઉપર આપણે આવી ગયા છીએ અને 505 કિલોમીટર આપણે ટોટલ કવર કર્યું છે અત્યાર સુધી. 54 કિલોમીટરની 1 કલાકમાં આપણે એવરેજ છે સ્ટોપ સાથે. 12 ડિગ્રીનું ટેમ્પરેચર છે. જોઈએ ફરીથી કેટલું ડીઝલ ભરાવવામાં આવે છે. આમ સ્ટોપ જોઈએ નાના મોટા તો એક આપણો અડધો કલાકનો ડિનરનો બ્રેક હતો અને એના સિવાય બે ડીઝલના બ્રેક થયા અને હજી આપણે ગણીએ તો 4 થી 5 સિટીની અંદર 5-5, 10-10 મિનિટના બ્રેક થયા. મતલબ ટોટલ આપણે 1.5 કલાક જેવા બ્રેકમાં ગયા છે, બરાબર. હવે ડીઝલનું જોઈ લઈએ આપણે. ગાડી સરસ છે, સારી સ્પીડથી ચાલે છે. સસ્પેન્શન બધું સારું જ છે. ફરીથી ગાડી ચાલવા લાગી છે
અને રાતના 1:30 હવે વાગી રહ્યા છે મિત્રો. હમણાં થોડી જ વારમાં હવે અજમેર આવશે એટલે પુષ્કર આવશે. તો મિત્રો હવે આપણે પિંક સિટી જયપુર આવી ચૂક્યા છે અને સામે લખેલું છે પિંક વોક 2.0. એટલે આપણે જયપુર આવી ગયા છે. 3:30 વાગી રહ્યા છે. 670 કિલોમીટર આપણે પહોંચી ગયા છીએ. હવે આના પછી આપણને એક્સપ્રેસ વે મળશે. ત્યાં જોઈએ કે ગાડી સ્પીડ કેટલી હોય છે, કેમ કે એક્સપ્રેસ વેની સ્પીડ 120 કિલોમીટર નિર્ધારિત કરેલી છે, બરોબર છે. એટલે ત્યાં જે ગાડી છે પૂર ઝપાટે દોડશે અને આપણને આપણા નિર્ધારિત સમયે પહોંચાડશે. અત્યારે નિર્ધારિત સમય કરતાં આપણે આગળ જ ચાલી રહ્યા છીએ. એટલે સવારના 3:30 થઈ રહ્યા છે. 11.5 કલાક પછી 670 કિલોમીટર કાપ્યા પછી આપણે અત્યારે જયપુર પહોંચી ગયા છીએ. આગળ પર દિલ્હીની ગુજરાત ટ્રાવેલ્સની બસ જાય છે. અમદાવાદથી 3 વાગે ઉપડેલી છે, બરોબર છે. આપણાથી 1 કલાક પહેલા આપણે દિલ્હીથી અમદાવાદ આવવાનો બ્લોગ બનાવેલો છે. તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કે દિલ્હીથી અમદાવાદ આવવું હોય તો ગુજરાત ટ્રાવેલ્સની બસની મુસાફરી કેવી રીતે રહી. કેમ્પ આવી ગયા છે મિત્રો. આપણે સિંધી કેમ્પ કહેવાય છે. અહીંથી તમને બીજી સ્ટેટમાં જવા માટેની બસ પણ અહીંયાથી મળી જાય છે. આ છેલ્લું ડેસ્ટિનેશન છે. બહુ બધા બસવાળા અહીંયા હોય છે. એટલે સિંધી કેમ્પ ફેવરિટ જગ્યા છે. તમે અહીંયા હોટલ્સ પણ મળી જાય છે અને અહીંયા મેટ્રો સ્ટેશન પણ છે નજીકમાં જ. રાઈટ તમે મારશો એટલે મેટ્રો સ્ટેશન છે. ત્યાંથી તમારે ફરવા જવું હોય તો સિટી પેલેસને જઈ શકો છો મેટ્રોમાં થઈને. બહુ જલ્દી આપણે ચેનલ ઉપર વિડીયો પણ. ડ્રાઈવર સાહેબ બદલાઈ ગયા છે મિત્રો. હવે દિલ્હી સુધી આ જ ગાડી ચલાવશે. હમણાં 1 કલાકમાં દોસા આવશે. દોસા પછી મિત્રો એક્સપ્રેસ તમને જોવા મળશે. તો અત્યારે અહીંયા તો એમ લાગે છે કે સવાર થઈ હોય. રાતના 4 વાગ્યા છે, તે છતાં અહીંયા પબ્લિક ઘણી બધી છે. 5:45 થઈ રહ્યા છે અને આપણે એક્સપ્રેસ વે ચડી ગયા છે. હું આરામ કરી રહ્યો હતો ત્યારે બૂમ પાડી. અહીંયા જો ઇલેક્ટ્રિક પેલું પણ છે. બૂમ પાડી કે ભાઈ ચલો આવી જાઓ, આપણે નાસ્તો કરવાનો છે. મતલબ 6 વાગે હવે છેલ્લું ઊભું રહેશે. એક્સપ્રેસ વે આપણે ચડી ગયા છે, બરોબર. ખૂબ જ ધૂંધ છે અહીંયા, ધૂંધ ખૂબ જ છે. ચલો જોઈએ, થોડી ચા કોફી પીએ. મિત્રો ચાલતા 14 કલાક આપણને થઈ ગયા છીએ. આપણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર તમે છો અત્યારે. 800 કિલોમીટર આપણે 14 કલાકમાં કાપ્યું છે. લગભગ 200 કિલોમીટર હજી બાકી છે, જેને કાપતા બીજા 4 કલાક થશે. અત્યારે સવારના 6 વાગી રહ્યા છે. એટલે સવારે 9 વાગે, 9:30 વાગે, 10 વાગ્યા સુધી આપણે દિલ્હી પહોંચી જઈશું. એટલે હવે દિલ્હી દૂર નથી મિત્રો. દિલ્હી અહીંથી 170 જ કિલોમીટર બાકી રહ્યું છે. ઠીક છે, 180 કિલોમીટર લખેલું બતાવે છે અને અલવર 33 કિલોમીટર. એટલે નેક્સ્ટ અલવર આવશે, પણ આપણે અલવર માટે એક્ઝિટ નથી લેવાનું અને સીધું આપણે દિલ્હી જવાનું છે. એટલે હજી 2-2.5 કલાક એક્સપ્રેસ વે ઉપર, 2 કલાક જેવું, 2.5 કલાક જેવું અને અડધો કલાક જેવું દિલ્હીના ટ્રાફિકમાં આપણને લાગશે. એટલે આપણે 9, 9:30 સુધી આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચીશું. હવે આ એક્સપ્રેસ વે છોડીને હું મારી સીટ ઉપર જાઉં છું, આરામ કરું છું અને પછી તમને જેવું પહોંચીએ એટલે અપડેટ આપું છું. મિત્રો સવારના 8:15 થઈ રહ્યા છે. ધોલા કુઆ એરિયા દિલ્હીની અંદર આવી ગયું છે. એટલે એકદમ ટાઈમ ઉપર આપણે દિલ્હી પહોંચી ગયા છીએ અને આપણે સૂઈ ગયા હતા. કમ્ફર્ટેબલ જર્ની છે. તમે બાબુ ટ્રાવેલ્સમાં આવી શકો છો. હજી આગળ શું સ્ટેશન આવે છે હું તમને બતાવું છું. સવારના 8:30 વાગી રહ્યા છે અને આપણે ઈદગાહ રોડ ઉપર પહોંચી ગયા છે. આમ તો 7:30 વાગે આપણે ગુરુગ્રામ આવી ગયા હતા, એટલે દિલ્હીમાં એન્ટર થઈ ગયા હતા. પછી તો ખબર છે કે દિલ્હી કેવડું મોટું છે, એટલે ટ્રાફિકમાં ધીરે આગળ બધાને ડેસ્ટિનેશન ઉપર છોડતા જઈ રહ્યા છીએ. એટલે ટાઈમ ઉપર છે. ચાલો મિત્રો, તો હવે નજીકનું મેટ્રો સ્ટેશન જોઈને હું ઉતરી જવાનો છું, કેમ કે મારે ગ્રેટર નોઈડા જવાનો છે. તો આપણે ગ્રેટર નોઈડા હું અહીંથી મુસાફરી કરીશ. અને આજના વિડીયોમાં આટલું જ. કોઈ તમારા વધારે સવાલો છે, ડિસ્ક્રિપ્શનમાં મેં મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ મૂકેલું છે. તમે મારી સાથે જોડાઈ શકો છો, વાતો કરી શકો છો, હું તમને સજેશન આપી શકું છું. કહી દઉં કે આ ટિકિટ જે મેં બુક કરાવી છે ડાયરેક્ટ ફોન કરીને બુક કરાવેલી હતી, એટલે મને 1500માં પડી. ઓનલાઈન પ્રાઇસ થોડું વધારે હતું. ચાલો મિત્રો, આજ માટે આટલું જ.